આજે આપણે બનાવીશું આલુ પરોઠા વિથ કોબી જોડે નવી પ્રકારના બનાવીશું। હવે આપણે આટલા બટેકા લઈશું। 4 બટેકા છે, પણ આપણે ઝાઝા બટેકા મૂકીશું। બટેકાને બાફવા મૂકી દઈશું। હવે બટેકા આપણા બફાઈ ગયા છે અને છરીની મદદ વડે આપણે ચેક કરી લઈશું કે આપણે બટેકા ચડી ગયા છે। બટેકા ચડી ગયા એટલે ચાયણીમાં પાણીના નિતારી લઈશું અને બટેકા આપણા કાઢી લઈશું। બટેકા ઠરે ત્યાં આપણે કોબી કટિંગ કરી લઈશું। હવે કટરમાં આપણે મરચાં છે, આદું છે, કટરમાં બંને નાખી દેવાનું। મરચાં આદું નખાઈ જાય ત્યારબાદ એમાં આપણે નાખીશું કોબી। જો આદુના તમે કટકા ન ભાવતા હોય તો કોબીને આદુને તમે છીણી પણ શકો છો અને આમાં જોડે પણ નાખી શકો છો। હવે કોબી નાખી દીધા પછી કટરમાં આપણે ધીમે ધીમે એને ફેરવશું એટલે ઝીણું કટિંગ થઈ જશે। આપણે 2 વાટકા જેટલી કોબીને કટિંગ કરવાનું છે। હવે આ કોબીનું કટિંગ થઈ ગયું છે। આપણે આટલું કોબીનું કટિંગ કર્યું છે એટલા બટેકા જોડે આ લસણ, ખાંડેલું લસણ છે અને લીમડાના કટકા પણ રાખવાના। બટેકા બફાઈ ગયા છે, એને આપણે મેશ કરી દઈશું। હવે બરાબર એકદમ મેશ કરી દેવાના છે જેથી વણવામાં આપણને આડા ન આવે। હવે તેલ મૂકીશું અને તેલમાં આપણે નાખીશું હિંગ નાખ્યા બાદ એમાં નાખીશું લસણ અને મીઠા લીમડાને ઝીણી ઝીણી સુધારીને કટકીઓ નાખીશું। મીઠો લીમડો આમ પણ હેલ્થ માટે બહુ જ સારો છે। એમાં કેલ્શિયમ હોય છે જેથી હેલ્થ માટે પણ સારો અને ટેસ્ટમાં પણ સારો લાગે છે। મેં એકદમ કૂણો મીઠો લીમડો લીધો છે। હવે તેલમાં બરાબર એને સતળવા દઈશું 2-3 મિનિટ। 2-3 મિનિટ એ સતળાઈ જાય ત્યારબાદ તેમાં નાખીશું મીઠું અને હળદર। મીઠું ને હળદર નાખ્યા બાદ આપણે મિક્સ કરીશું। મીઠું હળદર નાખ્યા બાદ મિક્સ થઈ જાય પછી એમાં નાખીશું આપણે કોબીને ઝીણી કટકી કે જે આપણે કટરમાં કરેલી છે। કોબીને કટકી એમાં નાખીશું અને બરાબર એને મિક્સ કરવાનું છે। આપણે મિક્સ થઈ ગયા બાદ હવે ત્યાર પછી આપણે એમાં બધો મસાલો એડ કરવાનો છે। લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, 3 વસ્તુ નાખી અને બરાબર મિક્સ કરવાનું છે આપણે। હવે આપણે ગેસ બંધ કરી અને ત્યારબાદ બટેકાનો મસાલો નાખવાનો છે કેમ કે ચોટી ના જાય એટલે। બટેકાનો મસાલો નાખ્યા બાદ આપણે બરાબર મિક્સ કરવાનો છે અને બટેકાના મસાલામાં આપણે આમચૂર પાવડર નાખવાનો છે જેથી ખટાશ આવે। જો તમે લીંબુ નાખો તો ઢીલું પડે માવો ઢીલો પડે તો વણવાની મજા નહીં આવે। અને થોડો સંચળ પાવડર પણ નાખીશું જેથી ટેસ્ટ સારો આવશે। મીઠું તો નાખ્યું જ છે પણ થોડું સંચળ પણ નાખવાનું। બરાબર બટેકાના માવાને મિક્સ કરી દઈશું। આમાં બરાબર મિક્સ થઈ ગયું છે કે બટેકામાં રોટલીમાં ભરવા લાયક બની ગયું છે। હવે એકદમ મિક્સ સરસ થઈ ગયું છે। ત્યાર પછી આપણે રોટલીનો લોટ બાંધીશું। રોટલીનો ઝીણો લોટ લઈશું, એમાં જરૂરિયાત મુજબ મીઠું, તેલ નાખીશું। તેલ નાખ્યા બાદ થોડું પાણી નાખી અને હલાવતા જવાનો છે। કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો છે અને તેલ નાખી અને થોડીવાર આપણે એમને મિક્સ કરી અને ઢાંકી દઈશું જેથી એકદમ સરસ લોટ બની જાય કે એકદમ કૂણો થઈ જાય। લોટ આપણે ઢાંકી દીધા બાદ 10થી 15 મિનિટ રાખીશું। હવે લોટ બરાબર થઈ ગયો છે અને એને એકદમ કૂણવી લેવાનો છે એટલે બરાબર થઈ જાય। હવે આપણે 2 ગોયણા કરી લીધા છે। 2 ગોયણા એક સરખા હોવા જોઈએ। હવે આપણે એને રોટલી બનાવીશું। બંને રોટલી તમે જોઈ શકો છો કે બની ગઈ છે। એક રોટલીમાં આપણે જે બટેકાનો મસાલો બનાવ્યો છે એ પાથરીશું એનું લેર। હવે લેર પથરાઈ ગયું છે અને આપણે સાઈડની બોર્ડર ખાલી છે તે પાણીથી આપણે બરાબર લગાવી દઈશું પાણી કે જેથી બીજી રોટલી ચીપકી જાય અને શેકવામાં આપણી રોટલી ખુલી ના જાય। હવે આપણે બીજી રોટલી એના ઉપર મૂકી દઈશું અને ચીપકી જાય। રોટલી વણી અને ભરી અને વાળીને પણ તમે બનાવી શકો પણ આમાં આપણે વેલણમાં ચોંટતું નથી। અને હવે બરાબર લોઢી બની ગયું છે ને લોઢી ઉપર નાખી દઈશું અને આપણે તેલથી અથવા માખણથી અથવા ઘીથી જે તમને સ્વાદમાં ભાવતું હોય ત્રણેયમાંથી કોઈ પણ એક વસ્તુથી આપણે શેકીશું એને। મેં ઉપર તેલ લગાવેલું છે। તેલથી બરાબર આપણે હવે પરાઠાને શેકીશું। બરાબર ધ્યાન આપવાનું છે, બહુ ફાસ્ટ ગેસ પણ નહીં અને બહુ ધીરો પણ ગેસ નહીં, મીડિયમ ગેસ ઉપર આપણે બરાબર એને શેકવાનું છે। તમે જોઈ શકો છો કે ડિઝાઇન આપણી સરસ થઈ રહી છે અને બળતું પણ નથી। બરાબર ચોળવવામાં પણ ધ્યાન આપવાનું છે જેથી બળી ના જાય અને કાચું ના રહે, નહીંતર ના ભાવે। તમે મારી રેસીપી પ્રમાણે બનાવો ને જો તમને ભાવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।